આગળ છે હું હમણાં કોઈ પેશન્ટ આવ્યું ઓ બે હતા બે પછી તું કે ટાઈમ આપ્યો ને સાહેબ આટલા વાગે આવવાનો અવાજથી તૈયારી બરાબર જોઈ એટલે એ તું મેલ નહીં યાર હા? એ બધું તારે નહીં ખોલવાનું યાર બગડશે દર્દી આવશે શું તપાસી હે દર્દી તપાસી શું બગડશે તો તો ડાયરેક્ટ પેલી એક્ટિવા લઈને ચાલુ કરી તારે દો થોડો ખરાબ થયો લાગમ કરતી હા હેડ કાલ દવા લઈ દેજો હો યાર રાતે ગળજે બરોબર બીજું કહો બીજું કયો 2024 આવી બે કેસ નોંધ્યા હતા બેના 2024 તો ખાસા આયા કશું આ ઉપરથી આવે સાહેબ ઉપરથી આવે એ ઉપરથી જમ આવે લે એ લોકો કારણ છે આ કશું શું કારણ હોય યાર? બોલ તમે ઉપરથી આવવું પડે મને ઝાડા થઈ ગયા એમ નહીં પણ ઉપરથી ઉપરથી આવવાનું હા કારણ ઝાડા તો ગમે તે એટલે મારા બાપાએ કીધું હા કે પોલીસ સ્ટેશન દવાખાનાનો હા ના કોર્ટનું પગથિયું નહીં ચડાવવાનું એટલે તારા બાપા ઉપરથી આવે તારા બાપા એવું કીધું તું તે કે ઉધાર. કોઈ દિવસ પોલીસ સ્ટેશનના પગથિયે પછી દવાખાના પગથિયે અને કોર્ટના પગથિયે ચડવાનું નહીં એવું કીધું તારા બાપાએ એટલે ઉપરથી આવે એ તો બરાબર તારા બાપાએ ખોટું નહીં કીધું પણ આ દવાખાનાના પગથિયે ચડવાના નહીં એટલે બને ત્યાંથી દવાખાને ચડવું ન પડે તો સારું એવું કહ્યું હોય. એવું કીધું. પણ તારે શું તકલીફ હતી કે ઝાડા થઈ ગયા ઝાડાથી જ બેસ શું બે હાલ છે એટલે તું મેલ ને યાર દર્દીની તપાસ નહીં કરતો ઝાડાથી છે બરાબર તું એ મારા બેટા તપાસ DDT થઈ ગયું ચો થઈ ગયા એ ડીડીટી નો કહેવાય આપણું નોમે ડીડીટી હે એ એસિડિટી કહેવાય એવું હે હા બરાબર હારું હેડ 200 રૂપિયા ફી લાવો 100 રૂપિયા ફી ભરાવે તો એ કમ્પાઉન્ડર આ ફી તમે લેતા નહીં તમારે લઈ લેવાની દર્દી આવે એટલે હાલ દેવાની તો આપણે. તમે લ્યો મૂળ લો કશો હતો નહીં ચીમો છો એવું હોય જો એક ગોળી સવારે એક સોજે એક રાત્રે બરાબર તો સાહેબ ઘેર આવવા હા, જેટલું તો બોલે નહીં એક રાત્રે અને એક સવારે ઉઠો તો લેવાની નકર નહીં ન ઉઠો તો પછી કોણ લે તો મારે તો લેવા અવાય નહીં જે ઉઠાઈ ના બરાબર? દેવા હા ઉઠો તો લેજો બરાબર હા આ પગથિયે ઉતરી તો જવાનું ના અચ્છા, નહીં. એટલે ડાકુ બોલતો. એ તું ભલે લે ઓયથી તો ઉપરથી એમ નહીં ઉપરથી નહીં એ તો તારા બાપાએ પગથિયે ચડવાની ના પાડી હતી ઉતરવાની તો ના નહીં પાડી ને ના એ વાત સાચી. હા એટલે ઉતરી જતો રહે થઈ જાય ને? પછી હા, તાપી ready, માં જો ready, ચોથી ready. જવું એથી આ એ યાર, તું એ યાર આવ્યો. વચ્ચે બોલે નહીં કે નકર તારે પછી કલમ લઈ લીધી છે તું આવો બોલો पेट में दुखता है ના અમારો આનંદ ભર્યા હોય. दर्द ना पेट में दुखता है पेट में दुखता है दुखता है किधर दुखता है खाना खाने के बाद दुखता है बहुत खाना भूख नहीं खाने लगती के बाद दुखता है खाना खाने के बाद भूख भी नहीं लगती खाना खाने से पहले भी दुखता होगा पर थोड़ा 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 भाई पहला अमेरिका वाला मशीन किधर मिला किधर दुखता है 20 पहले पैसा है 200 रुपया फी ले लो उसकी बाहर तो 200 रुपया फी तो ले लो। हूँ आप पैसा होता है जो तरकी दवा कर जो पाया अरे एकदम बेस्ट है अमेरिकन मशीन से करते हैं ભેગા કરી કરીને તો આખું ઓલું છે ये तो बेरो पड़ो। ये तो अब की बात 2.5 लाख का तो मशीन है ટાઈ લાગે કિંમત જાય ગયા પૈસા મોટા ગાલ છે ना આળા ફોન ના બહુ કર્યું મેં આવું દેખાય શુષ્ક બધી तू डॉक्टर बोल बोल करा बच्चे દર્દી તો करवट कही दे ભાઈ જો એપેન્ડિક્સ છે એપેન્ડિક્સ અને બાજુમાં એક નાની ગોઠ છે એપન્ડિસ હા અને એપેન્ડિક્સ ની ગોઠ ફાટવાની તૈયારીમાં હા અને એની નજીક એક ગોઠ છે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે 5 થી 10 મિનિટની અંદર તો ભગવાનની કૃપા તે તમે આને જલ્દી લાવી દીધો જો હું નતો કેતો આ ઊંઘવા કેતો મુકો નાના એક કલાક મોડું થયું હોત તો ભાઈ હોત નહીં અને ઓપરેશન ના ફક્ત 20,000 રૂપિયા થશે કેટલા 20,000 आपसो का पैसा બરાબર 20,000 રૂપિયા ભાઈ ગૂગલ પે કર દો હાલે જોઈ લે આયા તમારો નંબર બોલો, નંબર બોલો. નંબર બોલો નંબર બોલો બરોબર હું કરી દઉં માથા 28, કરવાના 29. અમારે પૈસા આ તો નખો માન બોલ્યો ના ના અરે અરે તું આ ગોળ ના નખો લખી લો 28, 29, 31, 28, 21 બરાબર જોઈ લે ભાઈ આયા
બરોબર. એક મિનિટ. આ ડોક્ટર તમારું નામ? આવી ગયું ડોક્ટર? હા, આવ્યો message, આવી ગયા? આવ્યો. message? સાહેબ. ચલો હા બોલો બોલો અરે, કઈ બોલો પેલા? એ તો બોલો બોલો કશું થશે નહીં, કોઈ ચિંતા કરતા નહીં. આપણી પાસે બધા સાધનો ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા બધું સ્ટોર એ કેટલા કંપની ઓપરેશન કરી આવા આવા તો લગભગ અત્યાર સુધીમાં 100 એક ઓપરેશન અને કર્યા. સક્સેસ વધે બધા સક્સેસ બરાબર. ઓ, સારું. હા સારું કોઈ ચિંતા સાહેબ નહીં. ના કરતા હાલ ના, સહી નહીં કરી. હા, સહી કરવી પડે, સહી કરાવી લે ભાઈ. કારણ કે સહી વગર તો ચાલે જ નહીં ને. અહીં આગળ સહી કરી દો. તમારે કરવાનું? કાળુભાઈ હા, અહીં આગળ કાઢો તમે કરજો સહી કર- સહી વગર કરાવી પડે. આ તે કરાવી કે આ તે? ગમે તે હાથે એનું અમારે નહીં હાથનું જોવાનું. હાથનું ખોલી નક્કી નહીં. પગેથી કરે એ તો તું બોલે લે કરી દે. જોઈએ નથી હોય. બરાબર. અને તાત્કાલિક ઓપરેશન પર ચલો ભાઈ અંદર હાલ જ ઓપરેશન. ભાઈ બીજા દર્દી આવે ને તો કોઈ અંદર ન આવવા દેતો હો. બધું તૈયાર અંદર તૈયાર જ છે બધું, કારણ કે અમારે તો રોજ પેશન્ટો આવે. અમારા ઘરે આવવું પડશે. તમે આવો આવો, ત્યાં સુધી આવો. આવો પછી જતા રહેજો એવું હોય. આવો વાંધો નહીં બરાબર. ચંપલ લઈ કાઢજો ઓપરેશન થિયેટરમાં હા, લાવો. વાંધો નહીં. ચલો લાઈટ બંધ કરો, એક કમ્પાઉન્ડર. લાઈટ બંધ કરો બરાબર. ચલો હું આવું છું એક જ મિનિટ. હા. Patient with થઈ જાય. ચોક્કસ. નાખે ને? એટલે આ તો અમારું થઈ ગયા. એટલે આ ઓપરેશન થિયેટર અવાજ નહીં. આ સાહેબ આ હારે ના. આરો સુખંડનું. હા. સુખંડનું એટલે કોઈ દર્દી પેલું થઈ જાય ને હું થઈ જાય એટલે. ખલાસ એટલે થઈ જાય ને હા. તો આરો ઈને ભરાઈ દે. આ તમારા સાહેબ માટે જ હશે પેશન્ટ. ના ના યાર. તો? અને સાહેબને તમારે જો સક્સેસ થઈ જાય તો આરો સાહેબનો ભેરાનો આરો હા. અને એટલે suppose હું success થાય? ઓપરેશન સક્સેસ થાય તો હા. તો અને અને ના ના થાય તો આરો દર્દી. અને પૈસા પાછા મળે ને? હા એ બધું સાહેબનું પૂછ્યું. એવું ચલો ભાઈ એ હવે અહીં આવો. ઈ શું ચર્ચા કરતા તારા દેવતા? ચલો બીજો. આ બધું એ હવે થોડા તમે આ બાજુ રહો બે હો. કારણ કે ઓપરેશન થિયેટરમાં અંદર આ તો અમારે તો બે regular બેસો હોય આમાં બેસી જાઓ. ચલો ઓપરેશન ચાલુ થાય થોડી વાર પછી હો. સાહેબ હાથ ફીટ કરજો. અરે એકદમ રેડી રેડી. દર્દી મજબૂત આવી યાર આ તો. અમાર ભાઈ ઢીલા આવે થોડા. ઢીલા હો. અરે દર્દી કરો કે આવો. ગળતા નહીં હવે. ડોક્ટર તો હું પકડી લાયા મલમલ. ડીવીડી અવાજ નહીં. શું કરતા છે? લા બોલો. હા. લા બોલો. આ તો અહીં આવા ડોક્ટર આવા હોય હોય. જો ભાઈ થોડી વાર પછી હું આવું છું. હા. ચિંતા કરતા નહીં બરાબર. પછી થોડી વાર પછી આપણે એનું ઓપરેશન કરી દઈએ. તમે બધા થોડી વાર બહાર બેસજો બરાબર. 25 મિનિટમાં ઓપરેશન થઈ જશે. અને સાધનો જોઈ લો આપણા પાસે બધા જતન સાધનો રાખીએ છીએ ઓપરેશનના બધા એક એક કિંમતી સાધનો. સાહેબ આ તો પાકડ આપેલું. હા તો આ બધા ફોરેનના સાધન પણ હેવી આપવાના સાધન બરાબર. આનાથી ઓપરેશન થાય. અને આ તો શાક સમારવાનું માગે. એ તમને મને શાક સમારવા આ કાળું થી દેખાય કાળું પણ થી અલગ જ છે યાર. picture બતાવો. લોહી વાળું છે. Complete થઈ જાય. લાઈટ બતાવી કોઈ દે. કાળું બ્લડ સક્સેસ ઓપરેશન થઈ જાય લાઈટ બતાવી દે બરાબર. ચલો હું આવું છું. અને તમે બધા બહાર જવા ને દર્દીને ઘેર આવો. કાળું બુલેટ તમે આજે છે ને ચૂડા કાલી લાગે. અને આવું કરો લાગે. તને તો જુઓ. કઈ જો પેલા મન તો જોવા દો યાર જોઈ લે જોઈ લે. એટલે આકારો કોણ જોવા દે? આ સાધનથી ઓપરેશન કરવાનું. ઓપરેશન ઓનાથી કરવાનું. સક્સેસ જાય અલા મને શું કરવાનું લે ના સમાયેલું લે. મને ઓપરેશન થાય અને આ તો બગડી જીવ્યો ને એ આટલું પાકવાનું. આજે ઊંચો 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 ઓપરેશન કરવાનું. હવે એક વાત કહું એટલે પણ આ આ નજર પડી એ ફળ પડો આ નજર પડી મારે હા આ આટો સમજ્યા આ ડોક્ટર જેવા ખબર હે? હા. આ બે હાથ રાખો બરોબર. જો જીવી જાય તો આજો હાથ પહેલા અને જો મરી જાય તો મરી ગયા વાળા આજો હાથ સુખડ પહેલા. વાળો એટલે એવું થાય કેટલા હાથા થયા હોય હોય 99%. ઓહો નવર તો બાપા મારા ઓપરેશન નહીં કરાવું ના ચાલો ભાઈ. ના ભાઈ ના આ એ તો પૈસા આ જો આ મારો છે. સાહેબ પેલો તો નાહી ગયો. આ આઈ ગયો તમને યાર. પહેલા જો. સાહેબ એ બરોબર. બરોબર. આ ભાઈ કમ્પાઉન્ડર આ જો આ લઈ યાર અમને તું મેકી દે જો એક મિનિટ મેં હાથે લીધો એ યાર. બરાબર લીધો ચલો કશો ચલો આ પેલો તો નાહી ગયો. હવે હું કોણ આવી ગયું પણ અમાર દર્દી. પણ આ જો તો જતો રે પણ વંડો ખુદી જતો રે કોઈ તમે આ હારને બાને પકડને બક્કર રાખો પોનો કે આ હાર બચાવ્યા ભાઈએ કીધું. તાર તો સામાન મને તો ભાડી દંડ આવી ગયો કે ઓનાથી કરશી. એ આ ભાઈએ પાછા આનો સમજાયા. બરો. પેલા બે હાથ પડ્યા હતા એ તો જોયા એટલે એ બાળી તો નાહી ગયો. આને બતાયા. આ તમારા અમે કમ્પાઉન્ડર રાખીએ.
અમે આમ સારા માટે રાખીએ છીએ લગભગ તો એ હાજો થઈ જ જાય દર્દી હાજો થઈ જાય એટલે હાર મને પહેરાવે કે સાહેબ તમે મને હારો કરી દીધો મગજમાં ભ્રમ પેઈ અને જો મરી જાય તો અમે એને સુખડ નો હાર પહેરાવી દઈએ એટલે એવું સમજ્યો છે સાધન જોયો હાર જોયો મારું ઓપરેશન નહીં મેં કર્યું સમજાઈ યાર કોઈ ખબર ના લે હવે અમે પકડીને લાવો આવશે પૈસા પાછા આલજો. તો પૈસા પાછા એ તો નાહી જાઓ. નાહી તો ભાઈ ઓગળો ઇન્જેક્શન આપ્યું 1000 રૂપિયાનો એ ચૂકતા જ લે 1000 નું ઇન્જેક્શન આપ્યું 1000 ઇન્જેક્શન કરી 1000 નું ઇન્જેક્શન આવે યાર આ તો બધું બસો ના, રૂપિયા ના, લીધા. ના. એ તો તમે કંપની બતાવજો એવું છે તો હું પાછા આપીશું પૈસા એની ચિંતા નહીં એટલે 19000 રૂપિયા ભાઈ ગૂગલ પે માં પાછા આપી દેજે નખી દે હાલ જ નંબર અને જો છે. દર્દીને ઊંઘાડી દેજો રસ્તા ભેગો તને ઊંઘી જશે એને પણ જો હશે તો ખોળો એ તો પડી જાય. મજર જો. જોબ ન જો આટલા ઊંઘી જો, જ જશે જો, એનું ઇન્જેક્શન હતું હું જોઈ લઉં. હા હા આઈ ગયા ને? આઈ ગયા. સારું બરોબર જાઓ તાર ભાઈ આપણું ગાયન વગાડો હાડો એ તો દર્દી નાઈ દી તો આપણે શું કરીએ આપણે કોઈ લેવા દે દર્દી આય એ આવો સાહેબ હા બોલો બોલો અજીબ હે ને બીમારીઓ થઈ જાય. અજીબ બીમારી બબી. ઓ મારી બેટી અજીબ બીમારી છે લે ખબર નહીં યાર શું થાય કોઈ હેડો આપણે પાસે બધી દવા હું ખાઉં હા એટલે પછી હે ને પેટમાં ભૂખ નહીં લાગતી. આનાથી ભૂખ નહીં લાગતી હા અને બીજું શું પાછું હા કે હું જાણે ઊંઘું ને તાણે ઊંઘ નહીં આવતી. એટલે ઊંઘી દો પછી ઉઠો એટલે પછી ઊંઘ નહીં આવે પછી બીમારી યાર પછી એવું નહીં હા ઊંઘું ને હા. ઊંઘ્યા પછી ઊંઘ નહીં આવતી. ઊંઘ્યા પછી ઊંઘ નહીં આવતી ના હમણાં કેવું ના આવી બીમારી થઈ. પછી બીજું બીજું છે ને હા એ થોડુંક એવું એવું બધું થયું. હોય હા હા બરાબર કોક દવા આલો હારી અસલ હમ. અને મજૂરી કરવા જાઓ મજૂરી ભાઈ થાક લાગે કરવું થાક ખૂબ લાગે. મજૂરી કરવા ભાઈ માં થાક લાગે ઓવે. આ અમને શું બીમારી ખબર પડી ખાઈને તો ખાધા પછી ભૂખ નહીં લાગતી એટલે ખાધા પછી ભૂખ લાગે ના લાગે. અને ઊંઘી જઈ તો પછી કે ઊંઘ નહીં આવતી જો ઊંઘ્યા પછી ઊંઘ આવે અને મજૂરી કરવાથી કે થાક લાગે તો એ તો તાર બધો ને થાય આવી બીમારી આવી થઈ. બીમારી પણ આપણા પાસે ઈલાજ છે ફી આપો 200 રૂપિયા એ હાલતી અને મફત ઈલાજ બતાવું દવા વગરનો એમનો આઈડિયા જ અલગ છે. બબલ્યુ દવા વગરનો ઈલાજ બતાવું તમારે દવા નહીં લાવવાની આ 200 રૂપિયા અરે ફી આઈ ગયા દવા આઈ ગઈ કોક સમજી લ્યો કે ના, ના, એ તો કશું સમજવાનું નહીં તો 300 તમારે કોમ થાય? અવળો તો બહુ જ ના. જો શું કરવાનું તમારે ખબર હે રોજ રાતે તડકામાં 2 કલાક બેહવાનું તડકા તો હોય રાતે તો તડકો હતો શી ગયા તો થોડી આવી બીમારી હોય હા. હોય એટલે હોય કાઢ કોમને બહાર કાઢજે તું બહાર કાઢ હેડ, આપણે ગાય બગાડ આવા બીમારી આ ચોથી આયડે આવા ડોક્ટરો પૈસા તો આલો બોલો 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 કે કામ કરવા કરો યાર તમે આપણે મને એક મહિનાથી બોલો બોલો હા એક મહિનાથી હમ રોજની દવા લસ્યાનો લગભગ 1.5 હા 100 રૂપિયા રોજ લખ્યા નહીં બોલો પણ આટલી કોઈ માફક આવી નહીં ફાયદો નહીં થતો કોઈ કશું જ નહીં ફાયદો નહીં થતો કશાનો ફાયદો નહીં તો તમને રોજ 50 નો ફાયદો થાય એવું કરી આલો રોજ 50 નો ફાયદો થશે સાચું? રોજ 100 રૂપિયા દવા લઈ દેતા જ મળી જતા બરાબર ચલો આજથી 50 રૂપિયાની દવા લખી આલો મહિનાની તો 50 નો ફાયદો થયો કે ન થયો થઈ ગયું. હા ભલા આદમી બરાબર બોલો અને ભાઈ તું હા. નોકરી ધંધો કરે કશું નહીં રખડું રખડો હે હા તો એક ફેક્ટરી જવું ચોકણ પૂંઠમ જવું ઠૂંઠમ જવું ઠૂંઠમ જવું એમ બીડીઓ છૂટો ફેક્ટરી હિયા ચોકણ હાલ ચોકણ ફેક્ટરી રાખો એટલે ભાઈ મને મારે એ દવા લખવા દો એ દવા ભૂલ થઈ જશે તકલીફ થઈ જશે તમે હા તો તમારા હમણાં મળજો આપણે વલ્લભ બરાબર
અને તમારે દવા કેવી હોય ભાઈ સ્વાદમાં? કડી વાખ જે હોય આમ ગળી હોય એવી લાવો કે ગળી ગળી- ગળચટી એમ ગળી- ટક્કુ બકીને આમ હા. એવી લાવો. ગળી લખી આલું. આપણે બધું પ્રકારનું મળશે હો. અને મારો લેશે ને તમે તમારો જો વાંચજો. આ લાવી દેજો દવા. ફી લાવો, ફી ફી એ આલી ને તમે ફી આપી દે ને, કમ્પ્યુટર લીધી ને, એટલો આપણો ચાલો. હા કેમ યાર આલી કહો છો? લ્યો. આ તમને મારો આલ્યો હા, કશો વાંધો તમારો નહીં. લીધો. હા વાંધો નહીં. ચલો દવા લાવી દેજો. અરે આ દવા લસી હે? કેમ શું લખ્યું? 500 ગ્રામ જલેબી લસી આ દવા કે એટલે ભાઈ મને શું કીધું કે દવા કડવી હોય તો ભાઈ આ ઘણી દવા લખી આલી. આ તમે અમન અમન લાગે પેલી બાર ગાડી પડી તમારી છે ને હા. આ અમન અમન ગાડીઓ લાયા બોલો. હોભળો, અને તમારે આ દવા ઘડી જોઈતી હોય ને હા. તો મારી જોડે આવજો. કડવી લેવી હોય તો આલું. તમે ઘડી કીધી ઘડી, અને હવે મારી જોડે નો આવતા. બીજા દવાખાને જજો. આપણે ચાલુ કરો ભાઈ હેડો. હો, હા, બોલ્યા, આપણું બોલ્યા, ચાલે. બોલ્યા. એ તો 500 ગ્રામ જલેબી. હા તો પછી ઘણી દવા લખી આલી. ભાઈ ઘણી જ લખી આલું ને. તાણ પછી લસ્યાલી જ ખરા તાણ આપણો ગાયન બગાડો હેડો બધું આવા. જાગૃત થઈ ગયું જાજરૂ? હવે. ઓહ ભલા આદમી હું યાર યાદી ગયો. જાજરૂ થઈ ગયું એમાં. 200 રૂપિયા ફી લીધી ભાઈ? પૈસા શું ફી આપી દેવાની હો પેલા. તમે ચિંતા નહીં કરવાની. જાજરૂ થઈ ગયું. એક ગોળી લે પકડ. એક સવારે લેજે, એક સોજે લેજે. તાર જાજરૂ મટી જશે. બહુ જાજી બીમારી નહીં, બરાબર? આગળ. પેલી લાઈટ નહીં પણ બાઈક મેં મારતા હોય કઈ બાઈક બાઈક હવે પેલા આગળ બે હાથ બાઈક લાઈટ ચાલુ કરે એ તો ગેરેજમાં જાઓ તો બાઈક હા લગાવે. ડોક્ટર હા ભાઈ, ભાઈ, કયા ડોક્ટર ભાઈ જ્યાં હતા? અમે અમેરિકા વાળા હતા એ તો એ બધા ડોક્ટરો ન હોય આ તો યાર. શું અમે તો એવોઝન રાખીએ આપણે જે રહી ભાઈ, અમારી પાસે અદ્યતન સારામાંની બેટરી હોય, 2 કિલોમીટર સુધી પ્રકાશ આવવાનો. એટલે તમારા ગળાની અંદર કોઈ પણ ઇફેક્ટ હોય ને, ટ્રેક્ટર ને પેલું સ્કૂટર તો લાઈટ જતી રહી છે ને એટલે કરી જો. એ ચિંતા નહીં કરવાની. જો હેડો તમે ડોલ આ કાઢજો. ડોલ પોણી ભાઈ કેમ શું કરવું? ડોલ પાણી લ્યા. તો પગાર તો બગડ્યો અરે હા હા બધું પાછું હે બોલાવે ને ગલતી ટેબલ ધોઈ કાઢી બગડી હોય તો ગાયન બગાડો ને આપણે. આ બેટા દર્દીઓ દવાખાનું હોય, શું જાત જાતના બગાડી યાર? દર્દીઓ. આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો છે, બરાબર? કોઈની ભાષાને ઠેસ પહોંચાડવા માટે બનાવેલો નહીં, બરાબર? અને અમારી બાદશાહ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો.